હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. ફરીથી હું તમારી હોમ શેફ નિકિતા મોદી મારી યુટ્યુબ ચેનલ પર ધ કિટી ડાયરીઝ બાય નિકિતામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે પીનટજી ઓઇલની બ્રાન્ડનું ઓઇલ યુઝ કરી ચૂક્યા છે અને હવે એનું એક બીજી પ્રોડક્ટ છે, એ છે આપણું પીનટ બટર. તે ન્યુટ્રિશનથી ભરપૂર અને એનો ઓથેન્ટિક ટેસ્ટથી ભરપૂર છે. તો આપણે આ વિડીયો એન્ડ સુધી જોવો હોય તો પ્લીઝ મારી ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. બ્રાઉની પેનકેક માટે આપણને 1 કપથી બી ઓછો મેં મેંદો લીધો છે. તેનાથી અડધો માપ કોકો પાવડર, અમૂલ બટર તેને મેં ઓગાળી દીધું છે, ડ્રાયફ્રૂટ, ચોકલેટ સિરપ, પીનટ બટર, દૂધ એ બી હુંફાળું છે અમૂલનું, બેકિંગ સોડા, બેકિંગ પાવડર. ત્યાર પછી આપણે પહેલાં મેંદો નાખી દઈશું એક બાઉલમાં, જે મેં 1 કપથી પણ થોડો ઓછો લીધો છે. આપણે કોકો પાવડર મેંદાથી અડધો માપ લેવાનો છે. હવે આ બે જે મિક્સ કર્યું છે આપણે કોકો પાવડર ને મેંદો, એને સરસ રીતે મોટા બાઉલમાં ખાલી કરીને મિક્સ કરી દઈશું. મેંદો અને ચોકલેટ પાવડરને આ રીતે સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે 3 થી 4 પેનકેક બનાવશું. એની અંદરનો આ મેજરમેન્ટ છે, તો એની અંદર 1/4 થી બી ઓછું, આ 1/4ની છે બેકિંગ સોડા નાખશું, પણ મેં એનાથી પણ થોડો ઓછો લીધો છે, તમે જોઈ શકશો. થી અડધું માપ બેકિંગ પાવડર. હંમેશા બેકિંગ સોડાથી બેકિંગ પાવડર ઓછો નાખવાનો હોય છે. હવે આને પાછું સરસ રીતે હલાવી લેશું. હવે આ મિક્સ થઈ ગયું છે, તો એની અંદર આપણે નાખશું આપણું બટર, જેને મેં પીગાળી લીધું છે. તે પણ તમને ઓછામાં ઓછું 4 થી 5 ચમચી મેં ઓગાળ્યું છે. એ માપ તમારે રાખવું જરૂરી છે. એને પણ સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે જે દૂધને હુંફાળું કર્યું છે એને થોડું થોડું નાખતા જશું અને આ બાજુ એને હલાવતા જશું. તમે જોઈ શકશો આપણું બેટર તૈયાર થઈ ગયું છે, પણ જો વિડીયો તમે બરાબર જોતા હોય તો તમને ખ્યાલ હશે કે આપણે આની અંદર એક મહત્વની વસ્તુ નાખવાની છે, જે મેં તમને પહેલાં ન બતાવી હતી, પણ હવે હું તમને બતાવીશ, કારણ કે એ સૌથી અગત્યની વસ્તુ છે. એ આપણી છે હેલ્થની બેનિફિટ થાય એ માટે હું વાપરવાની છું આપણી બ્રાઉન શુગર. તો બ્રાઉન શુગર મેં 2 ચમચી લીધી છે. હવે હું આ બ્રાઉન શુગર આની અંદર નાખી દઈશ. હવે એને સારી રીતે હું મિક્સ કરી લઈશ અને મેં કીધું તેમ કે આપણે બેટર જેમ ઉત્તપમ બનાવતા હોય એ રીતનું જોઈએ છે, તો થોડું પતળું કાઢવા માટે હું દૂધ ઉમેરો કરી દઈશ. તમે જોઈ શકશો આપણે આ રીતેનું બેટર જોઈએ છે. જો આ રીતે આ રીતે પડવું જોઈએ. હવે આપણી પેન ગરમ થઈ ગઈ છે, તેને તમે આ રીતે ચેક કરી લેજો. અને ત્યારબાદ આપણે નાખવાનું છે આપણું બટર. પહેલાં બટરથી આપણે ગ્રીસ કરી લેશું. આપણે ટર્ન બાય ટર્ન બેટરને આ પેન પર નાખી દેશું. આ રીતે આપણે પેનમાં બેટરને નાખી દીધું છે અને આપણી બ્રાઉની પેનકેક સરસ રીતે થઈ રહી છે. તમે જોઈ શકશો ખૂબ સરસ ટેક્સચર આવી ગયું છે. અને આ વિડીયો એન્ડ સુધી જોજો તો તમને બ્રાઉની પેનકેક ખૂબ સરળ રીતે અને સારી રીતે આવડી જશે. હવે આને આપણે પલટાવી લેશું. ખૂબ સરસ રીતે પેનકેક બની ગઈ છે. તો પ્લીઝ મારી ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. પીનટજી બ્રાન્ડનું પીનટ બટર, જે આપણે બ્રાઉની પેનકેક બની ગઈ છે. તો હવે આ બટરને આપણે આની પર ગાર્નિશ કરશું. તો આ પેનકેક પર આપણે પીનટ બટર આ રીતે સ્પ્રેડ કરશું.
હવે આપણે આ બીજી પેનકેક તેનું લેયર કરશું આ રીતે, અને એની પર બી આપણે પીનટ બટર લગાવી દઈશું, પીનટ જી બ્રાન્ડનું. આ જ રીતે આપણે ત્રીજી પેનકેક જે બની છે એની રીતે પણ આ જ પ્રોસેસ સેમ કરી દઈશું. બ્રાઉની પેનકેકનું 3 લેયર આપણે રેડી કરી દીધું છે પીનટ બટરથી, જે પીનટજી બ્રાન્ડનું છે રાજકોટ. આપણે ડ્રાયફ્રૂટથી એને ગાર્નિશ કરી દીધું છે. હવે એની ઉપર આપણે નાખશું આપણું ચોકલેટ સિરપ. અને ગાર્નિશિંગ માટે હું આપણો હેલ્ધી બનાના પણ યુઝ કરું છું, જે ફૂલ એ પણ ઓર્ગેનિક છે, મારા ફાર્મ પર થયા છે. તમને જો મારી રેસીપી આ ગમી હોય તો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને કોઈ બીજી રેસીપી પણ તમને જોવી હોય તે બી કોમેન્ટમાં જરૂરથી જણાવજો.